अनंत ज्ञानी परमात्मा प्रभु महावीर दादा बुद्धि आचार्य को दादा बुद्धि श्री महाराज साहब द्वारा रचित अभिधान राजेंद्र कोश जेनी अमरता आज सुधी भी अखंडित है। गुरुदेव ने मूर्ति रूपे पहचानवा वाला ओळखवा वाला जेटला लोको छे एनाथी अधिक लोको एमना ज्ञानथी प्रभावित छे। एटले जेने मोहन खेड़ा नथी जोयुं, जेने दादा गुरुदेव रायश्रीपादनी मूर्ति एमणे दर्शन वंदन नथी कर्या, जेमणे दादा गुरुदेव रायश्रीपादना इतिहासने कदाच नथी जाण्यो, परंतु राजेंद्र कोशथी एटला प्रभावित थया छे के आ कोई महान पुरुषनुं ज कार्य होई शके। एटले गुरु महाराजनी कोई विशिष्ट साधना जो आपणे गणवी होय, गुरु महाराजना जीवनोनी अंदर अनेक अनेक शासन प्रभाव कार्य थया, एमां जो कोई सर्वश्रेष्ठ शिरमोर विशिष्ट साधना गणवी होय तो ए छे सम्यक ज्ञाननी विधान राजेंद्र कोशनुं निर्माण। कारण के ए इनसाइक्लोपीडिया लेवले मोटा इन्फॉर्मेशन लेवले एज अ बेस्ट गूगल जे कई सर्च करवुं होय जेटલું करवुं होय बधी वस्तु त्यां मळी जाय। एक साथे अनेक अनेक आगमोमां शास्त्रोना अनेक अनेक बीजा धर्मग्रंथोना दरेक वस्तुना रेफरन्स एक विषयना हजारों रेफरन्स एमणे सेट कर्या। एमनी पासे एवो केवो क्षयक्षम हशे सम्यकदर्शी आत्मा ए सम्यक ज्ञानमां ओळगोळ होय एटले ए सम्यक ज्ञान सहज रीते अनंत ज्ञानथी निकळतुं जाय। आत्मानुं अनंत ज्ञान छे, ए अनंत ज्ञानमां बधुं ज्ञान समाई गयुं छे, पण जे अनंत ज्ञानमांथी एने जणायुं छे ओछुं ज। अनंत ज्ञान छे पण तू जाणवा वाळो, समजवा वाळो, भणवा वाळो, उमर ओછી હોવાના કારણે આયુષ્ય અલ્પ છે, 100 વર્ષથી વધારે તો છે નહીં, એમાં ખાલી 50 વર્ષ એવા અલ્પ આયુષ્યની અંદર એમણે જે કંઈ વિશિષ્ટ રચનાઓ કરી એ અનંત જ્ઞાનમાંથી પ્રારંભ થઈ છે। એટલે અભિધાન રાજેન્દ્ર કોશની વિશિષ્ટતા હોય અથવા કોઈ પણ આત્મા અદ્ભુત શુભ અને શુદ્ધ ભાવ તરફ આગળ વધતો હોય તો એવો આત્મા જે છે એની બધી આ શક્તિઓ એ અનંતમાંથી પ્રાગટ થઈ છે, અનંતમાંથી પ્રસાર થઈ છે। એટલે નવા નવા જે ભાવ આવે, નવી નવી ભાવ દશામાં પ્રવેશ કરવાની ઈચ્છાઓ થાય, એ બધું આત્માબળ સમજવું જો સાચું હોય તો। અભિધાન રાજેન્દ્ર કોશના સંમત પદથી નિશ્ચયના સમ્યક દર્શનની જે આરાધનાઓ છે એ આરાધના ફોર્સફુલી છે, સામાન્ય નથી, ખૂબ ઉત્સાહ ઉમંગથી છે। કારણ કે જ્યારે સૈનિક મહારાજાને એને થોડા સમયનું દુઃખ મળે છે અને એ દુઃખ પણ આપણે સાંભળીએ તો ભયંકર લાગે છે, તો એવા દુઃખો માટે પણ એની પોતાની માનસિક તૈયારી છે। કારણ કે એને પોતે પોતાના મનથી એને ઓર્ડર કર્યો, એટલે કે વિચારોમાં હવે એ બધું સચવાઈ ગયું, એને ઓર્ડર કર્યો કે દુઃખ હજી 1 લાખ ગણું આવે તો સહન કરવાનું। અને આવા દુઃખને સહન કરવા માટે એનો જે સંકલ્પ હતો એ તીવ્ર હતો। એટલે અહીંયા રૂલ્સ એ બન્યો કે જેની પાસે ફોર્સફુલી આરાધના છે, જેને તીવ્રતા કહેવાય, જે પોતે તીવ્ર ભાવોથી આગળ વધવા માંગે એનું કામ નિશ્ચિત થઈ જાય। કારણ કે અપૂર્વકરણ જે છે સમ્યક દર્શનની ઓલરેડી અનુભૂતિ જે છે, સમ્યક દર્શન એને સ્પર્શ થવાનો હોય એ વખતે એના બધા જ સંસારના ભાવો બદલાઈ જાય મૂળથી। એની પોતાની મનની સ્થિતિ સંપૂર્ણતયા રાગ દ્વેષ રહિતની અંશાત્મક હોય એવી જે સ્પર્શના થાય સમ્યક દર્શનની, એ સમ્યક દર્શનનો અંશ એ વિરાટ આનંદ અનંતનો બની જાય છે। એટલે સમ્યક દર્શન મોક્ષ માટે પૂર્વ તૈયારી છે। સમ્યક દર્શન ધર્મની એની તૈયારીઓમાં હવે નવી તૈયારી વધી ગઈ, જે પૂર્વની આરાધનાઓ હતા એના કરતાં અધિક વધી ગઈ। તો અહીંયા અનંતકાળની દૃષ્ટિથી જે વિકલ્પો રહ્યા, પૂર્વના ભવના આપણા પોતાના જે મન સાથેના વિચારો રહ્યા, પૂર્વના ભવમાં મન નહોતું મળ્યું છતાં પણ સંસ્કારો જે હતા આપણા મન વગર, વિચાર વગર સંસ્કારો જે હતા, એ સંસ્કારોમાં જે ચહલ પહલ થતી હતી, સંસ્કાર એટલે જે લાગણીઓથી આપણે જીવી રહ્યા હતા એ બધી લાગણીઓ ભય, લાલચ, ડર આ બધું રહેતું હતું। આ બધી પરિસ્થિતિઓ રહેતા રહેતા એ જીવ આજે અહીં આવ્યો છે। એટલે હવે એને પોતાને પૂર્વની બધી વિરાધનાઓના ત્યાગ સ્વરૂપ, પૂર્વના બધા જ પાપોના પ્રાયશ્ચિત સ્વરૂપ એને જે આરાધના કરવી એને ફોર્સફુલી કરવી પડશે। જો ફોર્સફુલી એટલે કે તીવ્રતાથી આરાધના નહીં થાય તો પૂર્વના તીવ્ર પાપોનો સરવાળો લાગશે। तीव्र पाप बांध्યું એટલા માટે આટલા લાંબા સમય સુધી એ પાપનો ભાર એના માથે રહ્યો અને એ પાપના ભાગ રૂપે દુઃખ ભોગવવું પડ્યું। એક પાપ છે એનું પ્રાયશ્ચિત ન થાય એટલે એ પાપ એને ધીરે 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 ભાર વધારતા એને તકલીફ કરે।
પ્રભુ મહાવીરના જીવનમાં જોઈ લો, કાનમાં ખીલા મારનારો એ કોણ હતો અને કેમ હતો? તો પાપ નાનું કે મોટું છે, પાપ કરવા વાળો ક્રિયા કેટલી વધારે કરે છે, કેટલો સમય આપે છે, પાપની અંદર એના વિચારો કેટલા સમય જોડાયેલા છે, એ જેટલું મહત્વનું છે એનાથી અધિક મહત્વનું એની અંદરની જે તીવ્રતાઓ છે, એને જે અંદર તીવ્ર ભાવે રાગ થયો છે, આત્યંતિક વધુ પડતું એ ખેંચાણને લગાવવામાં જોડાઈ ગયો છે, એ બધું જો નેગેટિવ હોય તો એ બધું મલ્ટીપ્લાય ગુણાકાર 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 કરતા ભોગવવું પડે. પ્રભુ મહાવીરના જીવનથી ખબર પડે, આદિનાથ ભગવાનના એમના પોતાના 400 ઉપવાસથી ખબર પડે. આ બાજુ પ્રભુ મહાવીરે જેટલી પણ જ્યાં જ્યાં બી પ્રવૃત્તિ કરી હતી પૂર્વના ભાવમાં એ બધી સામે આવી ઉભી. એટલે પ્રાયશ્ચિત થતું હોય તે પ્રાયશ્ચિત તીવ્ર ભાવે થાય તો જ કામનું છે. અને પ્રાયશ્ચિતને શાસ્ત્રકારોએ પ્રતિક્રમણ કીધું છે, શાસ્ત્રકારોએ પાપ ઉતારવાની પ્રક્રિયા કીધી છે, શાસ્ત્રકારોએ જે પાપ હજી ઉદયમાં નથી આવ્યું એવા પાપોની સમજણ પડે એટલે પ્રાયશ્ચિતનો મૂળ અર્થ એ પાપોના પછખાણ લે. એ પાપ નથી આવ્યું અને હું પ્રાયશ્ચિત કરું એમ નહીં, હવે એવા પ્રકારના પાપ નહીં થાય. એટલે પ્રાયશ્ચિત કોને કીધું? કે જે પાપો તરફ એની દુગંછા જાગે છે. અરે પાપ સૌથી મોટું કયું બતાવ્યું? ક્રિયાનું પાપ બતાવ્યું જ નથી. એ ક્રિયામાં મિથ્યાત્વ જોડાય એટલે પાપ થઈ ગયું. જે પાપ મિથ્યાત્વ વાસિત હોય એ પાપ મોટું થઈ ગયું. જે દૂધની અંદર ફીકું દૂધ હતું એની અંદર ખાંડ નાખો એટલે મીઠું થયું. જે દૂધ ફીકું હતું એને ખાંડ નાખી, સાકર નાખી, પછી કેસર નાખ્યા, પિસ્તા નાખ્યું, ફરક પડી ગયો આખો. જે નોર્મલ હતું એ આખું ચેન્જ થઈ ગયું. તો જેવી રીતે એ પોતે પોતાના મનને ઓર્ડર કરે, એટલે વિચારો સેટ થવું પડે. અહીંયા શ્રેણિક મહારાજાના જીવનની અંદર તીવ્ર પાપો જે થયા હતા, એક જ પાપ, પણ એની જે સિક્વન્સ, એની જે ચેનલ ચાલી, એ જે તરંગો વારે એના આત્મા ઉપર રહ્યા, એ બધા તરંગોના ફળ સ્વરૂપ એને આટલા લાંબા સમય સુધી દુઃખ ભોગવવું પડ્યું. અને એ દુઃખનો પાછો હિસ્સો અહીંયા હજી પૂરો નથી થતો. એ દુઃખ એનું અહીંયા સૈનિકના ભાવમાં પૂરું નથી થતું. એટલે એ દુઃખ હજી પૂરું થવા માટે એને નરકની યાત્રામાં હજી બધા જ પેમેન્ટો ચૂકવવાના. એટલે પાપ જે થઈ રહ્યું છે ક્રિયાનું, એ કોના પ્રભાવે થયું? સૈનિક મહારાજાએ ડિક્લેર કર્યું, પોતે નક્કી કર્યું કે કર્મ મને દુઃખ આપે છે ચાલશે, દીકરો મને દુઃખ આપે છે ચાલશે, વધારે સમય દુઃખ આપે તે બી ચાલશે, દુઃખ અનેક પ્રકારે છે એ બી ચાલશે, પરંતુ મારો ધર્મ ન ખસવો જોઈએ. દુઃખ આવી જાય તો ચાલશે, એના માટે મારું સમાધાન છે, પણ મારા ધર્મની દ્રષ્ટિથી, એટલે કે મેં જે ધર્મ સમજ્યો છે એ ધર્મની દ્રષ્ટિ મારી ખસવી ન જોઈએ. એટલે બધી જ વસ્તુ સ્વીકારે છે, પણ ધર્મ ચાલી જાય, ધર્મ ઓછો થાય એ સ્વીકારતો નથી. જે વિકલ્પો હતા, વિચારોનું સ્તર, એ બધું વિચારો સ્તર હવે ચેક કરે છે. એ વિચારોના સ્તરની અંદર એ પોતે ચેક કર્યા પછી એ પોતે નિર્ણય લે છે કે આ વિચારોથી હવે મારે મુક્ત થવું છે. એટલે ક્રિયા કર્યા પછી પણ જો એ ક્રિયાનું જ્ઞાન ન રહ્યું કે ભાન ન રહ્યું, એ ક્રિયા માટે આપણું સમ્યક બળ ન રહ્યું, તો આવી બધી ક્રિયા એ પાપ ઉતારવા માટે સક્ષમ રહેતી નથી. કારણ કે શાસ્ત્રકાર ભગવંતોએ જે પાપ ઉતરી રહ્યું છે એ પાપ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી જ ઉતરે એવો નિયમ છે. અનંત પૂતગલ પરાવર્તન કાળ સમાપ્ત થાય તો કોના પ્રભાવે થાય? જે અનંત કાળ જેને ફરવાનો હતો એ હવે ચર્માવત કાળમાં પ્રવેશ કરે તો કોનાથી કરે? એક વ્યક્તિને 100 કરોડ રૂપિયા આપવાના હોય દેવાના, નુકસાનના, અને એ વ્યક્તિને આપવા માટે એની પાસે 10 વર્ષ 20 વર્ષ એને પાછું કમાવું પડતું હોય, અને કોઈ એને કીધું હોય કે ભાઈ તું 10-20 વર્ષ તો કમાય, એના કરતા 100 રૂપિયાની આ લોટરી છે, આ લોટરી લઈ લે 100 કરોડની. તો કે મારી પાસે 100 રૂપિયા નથી, મારે આજે કમાઈને આજે ખાવાનું છે. તો કંઈક વાર ટ્રાય તો કર, ભાગ ખુલી જાય તો. અને 15 દાડા સુધી એ રાહ જોવે, અને 15મા દિવસે જ્યારે લોટરી ખુલે ત્યારે એનો નંબર લાગે, અને એનો નંબર લાગે એટલે એને 100 કરોડ મળી જાય. કેટલી સામાન્ય વાત છે કે ભાઈ જેને પોતાને જે વસ્તુ પર વિશ્વાસ નતો છતાં પણ એને ટ્રાય કર્યો. કોના કારણે ટ્રાય કર્યો? મારે કર્જો ઉતારવું છે, દેવું ઉતારવું છે, એટલે એને ટ્રાય કર્યો, એનું ઇન્વેસ્ટમેન્ટ રહ્યું અને દેવું ઉતરી પણ ગયું. 100 કરોડ રૂપિયા દેવાના ઉતારવા માટે એને 20 વર્ષ ના આપવા પડે. અહીંયા ચર્માવર્ત અને અચર્માવર્ત જીવનો હવે મોક્ષ નજીક છે એવી અનુભૂતિ ક્યારે થાય? જીવ પોતે ધર્મ સારો કરી રહ્યો છે એ પોતે સાબિત ક્યારે થાય? એને જે સ્વીકાર્યું છે એ સાચું છે એ વસ્તુ પોતે કોનાથી એ પોતે કન્ફર્મ કરે? પોતે ખબર તો પડી જોઈએ ને કે હું સાચું કરું છું કે નહીં. એને ખ્યાલ તો આવવો જોઈએ ને કે આનો અર્થ, આનું ફળ, આનું ભવિષ્ય છે કે નહીં. આવી સ્થિતિની અંદર સમ્યક દર્શન જે ક્ષણિક છે, સંમત પદથી 7મા ભાગથી એ એને સાથ આપે. એટલે સૈનિક મહારાજા
એને બધી જગ્યાએ ડિક્લેર કર્યું કે જે કંઈ થવું એ થાય, પણ મારા ધર્મમાં ક્યાંય આંચ નહીં આવે. એટલે ધર્મ કયો અને પાપ કયો? જ્ઞાની કહે છે પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જીસ્યું, ધર્મ નહીં જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર ભવિક જે ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખો. ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમાં જીણ ચરણ તણી સેવા. પાપની વ્યાખ્યા કરે તો કયું પાપ મોટું? એટલે ગણતરી કઈ કરવાની? હિંસાનું પાપ મોટું, જૂઠનું પાપ મોટું, ચોરીઓ કરી લેવી મોટી, સદાચાર ન સેવો અસદાચારમાં રહેવું મોટું, પરિગ્રહ તરીકે બહુ બધી વસ્તુઓ જોઈતી હોય એ મોટું, રાગ દ્વેષ 18 પાપ આપણને ગણાયા. તો કયા પાપને મોટું ગણવાનું? જેમાં તીવ્રતા આવે, મન નહીં, વિચાર નહીં, અંદરનો આપણો પોતાનો ભાવ, જેમાં તીવ્રતા આવી જાય એ પાપ બધું મોટું. હવે એની બીજી સાઈડ જોઈએ, કયો ધર્મ મોટો? સામાયિક વાળો ધર્મ મોટો, પ્રતિવર્ણનો ધર્મ મોટો, તપનો ધર્મ મોટો, દાનનો ધર્મ મોટો? કયો ધર્મ મોટો? કે જેની અંદર સમ્યક દર્શનની શરૂઆત થાય એ ધર્મ મોટો. એટલે ધર્મ અને પાપ, એટલે કે ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ જે બતાયા છે એ બંનેની અંદર પોતાની આંતરિક શક્તિઓને પહેલા દેખવાની આવે છે. એટલે પાપ કયું મોટું આવે? તો જવાબ છે મિથ્યાત્વ નામનું જે પાપ છે એના કારણે એના વચનો પણ મિથ્યાત્વ જ નીકળે. એની વાણીમાં એ પાપની કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય, માયાનું વચન હોય, તો એમાં કૂતરું તો મર્યું નહીં, કૂતરાને લાકડી મારી નથી, ગાય ઉપર ગરમ પાણી નાખ્યું નથી, કોઈ ઉંદરને મારી નાખવા માટે કઈ પાદરા મૂક્યા નથી, કોઈ બીજા ત્યાં આજુબાજુ કોઈ છોકરા લડાઈ ઝઘડા કરતા હોય, માથાકૂટ કરતા હોય, અવાજ બોવાતો લાકડી લઈને જતા રહે અને એ લાકડી છોકરાને મારે. મારવાનું કોઈ પાપ નથી કર્યું, તો માયા નિંદા એમાં પાપ કયું ગણવું? એક વાર હિંસા થઈ ગઈ છે, એ હિંસા પછી જે પરિણતિ છે એ પરિણતિ દેખાતી નથી, તો પાપ કઈ રીતે ગણવું? સીધી વાત છે કે હિંસા ને અહિંસા ધર્મ ગણવો કે બીજો બી ધર્મ છે? હિંસા એ પાપ જ ગણવું કે એના સિવાયનું પાપ છે? એટલે મનમાં જ્ઞાની કહે છે કે તમે કોઈને મારવાનો વિચાર કરે છે ને એ પણ પાપના ભાગ રૂપે છે. કોઈના માટે ખોટું વિચાર બી કર્યો છે, પાપના ભાગ રૂપે છે. આપણે શું સમજી લઈએ? હે તું રાત્રિ ભોજન કરે છે? હે તું અહીંયા બહાર ગયો તો અને તું છૂટ લે છે, અહીંયા ટૂર ઉપર ગયો ડુંગળી બટાકા લસણ ખાઈ લીધા? આપણને ડાયરેક્ટલી હિંસાનું પાપ દેખાય છે, પણ પરિણામલક્ષી મિથ્યાત્વલક્ષી અંતઃકરણને ખતમ થવાવાળું પાપ, આંતરિક અનુભૂતિ વગરનું પાપ, એ બધું પાપ આપણને પોતાને કેમ ન દેખાય? એટલે જેને આરાધના કરવી હોય એને નક્કી કરવું પડશે કે સૌથી પહેલા તો પાપ કેટલા માથે છે અને એ પાપ ઉતરે એવા છે કે નહીં. ચરમાવર્ત અચરમાવર્ત, મોક્ષની નજીક મોક્ષની દૂર, આત્માની નજીક આત્માની દૂર, ધર્મની નજીક ધર્મની દૂર, શાંતિની નજીક શાંતિથી દૂર. આ નક્કી કોણ કરે? એટલે સૈનિક મહારાજા એને દરેક જગ્યાએ નક્કી કર્યું કે આજે હું દુઃખ સહન કરીને મરી પણ જાઉં ને તો પણ દુઃખ મારો કેડ છોડવાનો નથી. એનો કરતા મારે ઓલરેડી મારા ધર્મને જાગતો રાખવો, જીવતો રાખવો. મારે મારી ધર્મ આરાધના કરવી છે એટલે સજગ અવસ્થાથી કરવી છે. એટલે એને ઠોસબંધ નિર્ણય લઈ લીધો. એને મનથી નક્કી કરી લીધું કે ગમે તેવું થાય મારે મારા ધર્મથી સદધર્મથી ચૂકવું નથી. ધર્મ અહીંયા શરૂ થાય છે. એટલે દુઃખની યાતના, દુઃખનો સમય, દુઃખ આપવા વાળા એ વધે કે ઘટે એની કોઈ મહત્વતા નથી. એટલે દુઃખ આવે અને સહન કરે એને ધર્મ માની લઈએ, અને સુખ છે એ છોડે એને ધર્મ માની લઈએ. તો સમ્યક દર્શનને ધર્મ માનો કે ન માનો? ધર્મ પ્રવૃત્તિ કરીએ એને ધર્મ માની લઈએ, ધર્મ પ્રવૃત્તિ ન કરીએ, પાપ કરીએ એને અધર્મ માની લેવો. તો ધર્મ અધર્મથી વધારે આગળ જે અંતઃકરણ છે ત્યાં સુધી કોણ પહોંચશે? આપણા પોતાની યાત્રા ઉપાસય સુધી, સામાયિકની ક્રિયા સુધી, ક્રિયાના સૂત્ર સુધી, થોડાક સમય માટે પચખાણ સુધી, કે યાત્રા અંતઃકરણ સુધી જાય? અંતઃકરણ સુધી જવી જોઈએ. આ શાસ્ત્રકારે આપણને રસ્તો બતાવ્યો છે કે આ યાત્રા વધતી જાય તો ક્યાં સુધી જાય? એક માણસ પૈસા કમાતો હોય તો એને કમાવાનું હોય તો તૈયારી ક્યાંથી કરે? એ પોતે પહેલા 10મા 12માં હોય તો પહેલા એના પપ્પાના દુકાને જાય અથવા કાકાની દુકાને જાય અથવા કોઈ બીજાની દુકાને નોકરીએ બેસે. ધીરે ધીરે ધંધો સમજે, ધંધો સમજતા હોય ધંધો કરે બી ખરો, કમાય બી ખરો, ઘરે લાવે બી ખરો, ઘર સાચવે બી ખરો. એ પોતે 20 વર્ષ સુધી ભાડાના ઘરમાં રહે, એ 20 વર્ષ સુધી 20,000ની નોકરી જ કરે. એને ખબર તો છે ને કે મારે ધીરે ધીરે ક્યાં આગળ વધવાનું છે, કે નથી ખબર? એને ખબર જ હોય ને. એક પિતાજીને પૂછો કે તમે દીકરા દીકરીઓની એની પોતાની વીમાની એજન્સી અથવા મેડિક્લેમ આવી બધી તૈયારી કેમ કરો છો? આજે કોઈ તકલીફ નથી તો મેડિક્લેમ લેવાની શું જરૂર?
આજે કોઈ ખર્ચો નથી 25 લાખનો લગ્નનો કે 10 લાખનો લગ્નનો, તો આજે વીમા સેટ કેમ કરવાના? એના નામના ખાતા ખોલી એના નામના પૈસા દીકરીના નામે કેમ મૂકવાના પહેલા વર્ષથી? કારણ શું? આવી વ્યવસ્થા કેમ કરે ઘરવાળા? સમજુ માણસ કરે કેમ? કારણ કે ભાઈ દીકરી મોટી થશે, 20 વર્ષની થશે તો એનું બધું કામ પતી જાય. દીકરો મોટો થશે, કાલે એનું બોલો મારા બેઠા બેઠા બધું થઈ જાય, એને કોઈ તકલીફ ના પડવી જોઈએ. આવી એક વ્યવસ્થા જો લક્ષ્ય સાથે થતી હોય તો ધર્મ કરવા વાળા આજે સામાયિક કરે. સામાયિક ના ખબર પડી તો સામાયિકની ક્રિયા સમજે, ક્રિયા સમજ્યા પછી હજી સૂત્ર ના ખબર તો સૂત્ર શીખે, સૂત્ર શીખ્યા પછી પ્રાર્થના ભક્તિનો અર્થ શું છે એ રીતે શીખે. એ બધું કરતા કરતા પહોંચે ક્યાં? ન પહોંચતો હોય તો 20 વર્ષ સુધી 20,000 ની નોકરી કરવાની. કામ તો એ થયું ને. અનંતાનુબંધી નામનો જે કસાય છે એ વિકલ્પોથી મુક્ત ન કરે. અને જે અનંતાનુબંધી કસાયમાં મિથ્યાત્વ અવસ્થા બે ભેગી છે, અનંતાનુબંધી અને મિથ્યાત્વ, એ અવસ્થામાં જે રહે છે એને પોતાને અંતઃકરણની સ્થિતિ બદલવાની ઈચ્છા થતી નથી. એટલે મન જે છે, વિકલ્પો જે છે, એ જે સેટ થયેલા ડેટા છે એમાં ચેન્જ નથી લાવતો. જે મનની અંદર એને કોઈ ઘટનાઓ પ્રત્યે, કોઈ વ્યક્તિઓ પ્રત્યે જે ડેટા તૈયાર થયેલા છે એ બધા એવા ને એવા જ રહેશે. એટલે દુઃખ સહન કર્યા પછી પણ ધર્મનો અધિકારી નહીં. સુખ જે છે, અનુકૂળતાઓ જે છે, ત્યાગ કર્યા પછી ધર્મનો અધિકારી નહીં. કેમ ધર્મનો અધિકારી નહીં? સુખ છોડી દે, ખાવા પીવાનું છોડી દે, કાવસકમાં ઉભો રહી જાય, ધ્યાન કરવાનું શક્તિ લગાવી દે, મચ્છરે કરડે ને ઠંડી ગરમી સહન કરે તો ધર્મના અધિકારી કેમ નહીં? કારણ શું? દુઃખ છે એ સહન કરતો જાય તો પણ ધર્મ કેમ ના મળ્યો? કારણ કે સુખ દુઃખ જે થઈ રહ્યા હતા એ સમ્યક દર્શન આધારિત જો થાત, સુખ દુઃખનું સહન કરવાનું એટલે સુખ દુઃખની વ્યવસ્થામાં સમ્યક દર્શન એની પાસે હોત તો સૌથી પહેલા એ ગુણ પ્રધાન જીવન નક્કી કરે. એ ધર્મની ક્રિયા એને મળી ગઈ એટલા માટે જીવનને ના જીવે. એટલે જેને જેને પણ દુઃખ સહન કરવાની ઈચ્છા હોય એને સૌથી પહેલા સમ્યક જ્ઞાન પ્રકારે એટલે કે પોતાના પરિણામ બદલવાનો એને નિયમ બનાવવો પડે. સૌથી મોટી જો કોઈ તૈયારી હોય, સૌથી મોટું જો કોઈ આપણા માટે ચેલેન્જ, પરીક્ષા વાળું કામ હોય તો એ છે પરિણામ બદલવાનું. અને આ કામ અઘરામાં અઘરું છે. તમે પોતે નક્કી કરો, તમે પોતે જાતે નક્કી કરો. સૈનિક મહારાજા નરકમાં યાત્રી બને છે, નરકમાં પહોંચે છે, ત્યાં પણ એની આ ભાવના જાગતી રહે છે. સાહિકના ધણી છે, સાહિક સમ્યક દર્શનના ધણી છે. આ બધું કરતા કરતા પણ ધર્મને એને પોતે સાચવી રાખ્યો. અને એ જયારે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં પણ એમણે આના કરતા અધિક સહન કરવાનું છે. અહીંયા આપણને એક નિયમ નિશ્ચિત દેખાય છે, દુઃખ ક્યારે પણ ધર્મથી એને દૂર કરી શકતો નથી. સુખ હતું રાજકુમારનું, રાજા હતા, મગજ સમ્રાટ, એ બધું છોડવા તૈયાર હતા. તો સુખે ઠેકો નથી લીધો ને દુઃખે ઠેકો નથી લીધો કે તને ધર્મવાન બનાવી દઈશ. પણ સમ્યક દર્શને રિસ્પોન્સિબિલિટી લીધી છે. સમ્યક દર્શન ઓથોરાઇઝડ પર્સન છે. સમ્યક દર્શનની ભૂમિકા છે કે તને ક્યારેક ક્યાંય દુઃખ તો નહીં આવે. એટલે દુઃખના પ્રકાર જે આપણે સંસારમાં જોઈએ છે એ જ દુઃખ છે કે બીજા દુઃખ છે? પાપના પ્રકાર જે સંસારમાં દેખાય એ જ પાપ છે કે બીજા પાપ છે? ધર્મની ક્રિયાના પ્રકાર જોઈએ છે એટલા જ છે કે બીજો કોઈ ધર્મનો વ્યવહાર, બીજી કોઈ ધર્મની વ્યવસ્થા છે? આ નક્કી કરનાર સમ્યક દર્શન. એટલે તમે અને હું અહીંયા કોઈ આપણે આરાધનામાં જોડાઈ જઈએ, સામૂહિક આરાધના કરી લઈએ, અંતઃકરણ રાજી ના થયું તો, અંતઃકરણ તૈયાર ના થયું તો, એટલે સમ્યક દર્શન છે ને એ કામ મજૂરી વગરનું છે. કેવું છે? મજૂરી વગરનું કામ છે. પણ જે અજ્ઞાની છે એના માટે મજબૂરીનું કામ છે. એક મજબૂરી એવી છે કે ન છૂટકે કરવું પડે છે. એક વ્યક્તિ એ પોતે મજબૂત છે એટલે એને પોતાનો કોઈ ઇસ્યુ જ નથી. આપણે સાહેબ તમને સમ્યક દર્શન એટલે શું, સમ્યક દર્શન ના હોય તો શું, સમ્યક દર્શનની ક્રિયા કરતો હોય તો એને શું લાભ મળે, સમ્યક દર્શન વગર ક્રિયા કરે તો શું લાભ મળે? આપણે સમ્યક દર્શન વગરની ક્રિયા વિચારીએ. મોટો સમુદ્ર છે અને મોટો સમુદ્ર પાણી ચમચીથી ખાલી કરવાનો થાય કે ના થાય? એટલે ખાલી કરવાની મહેનત હોય, એ ખાલી કરવામાં દિવસો જતા હોય, એટલે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પણ રિઝલ્ટ નથી મળતું. સમ્યક દર્શન વગરની ક્રિયાનું આ જ કામ છે. સમુદ્ર ખાલી કરવા માટે ચમચી લઈને જતું રહેવું અને બધી મહેનત કરી અને ખુશ થવાનું કે મેં ખાલી કર્યું. ડોલ ભરીને બહાર નાખે તોય દેખાય નહીં કે સમુદ્ર ખાલી થયો. રોજની 100 ડોલ એ પોતે સમુદ્રમાંથી કાઢી અને બહાર નાખે ને તોય સમુદ્રમાં એને 1% પાણી ઓછું તેવું દેખાય નહીં. સંકિતી આત્મા ન હોય, સમ્યક દર્શનની આરાધના ન થઈ હોય એટલે ધર્મ પ્રવૃત્તિ પછી એના કસાયો ઓછા થયા છે એવું એને ખબર ન પડે. એના અંતરની અંદર એને પોતે સંભાવ સાથે કોઈ પણ વ્યક્તિ મળે અને એના પરિણામ સ્થિર રહેતા હોય, આવું થવું એ મહાભાગ્યનો ઉદય છે.
પોતાની જાતને પોતે સમજાવવા તૈયારી કરે, પોતાની જાતને બદલવા માટે બધી મહેનત કરે અને એ મહેનત એને દેખાય. એટલે સમુદ્ર ખાલી ના થાય. કેમ? કારણ કે સમુદ્ર ખાલી કરીને એને આગળ જવું હતું. તો સમુદ્ર ખાલી કરીને આગળ જવું જોઈએ કે બોટ પર બેસીને આગળ જવું જોઈએ? સીધી વાત છે ને. સમુદ્ર ખાલી થયો છે જ નહીં. કસાયો આ સંસારનું સ્વરૂપ છે. મારા કસાયો જે છે એ અનંતકાળથી મારી સાથે છે. એ કસાયોને હું બદલવા પ્રયત્ન કરું તો કસાયો બીજા દાડે નહીં આવે. જે કર્મનો ઉદય છે દુઃખ રૂપે નહીં આવે. મને જે અંદરથી ખોટા પરિણામ આવે છે, જે ભૂલો પાછી ઊભી થાય છે એ પાછી નહીં આવે. એ આવવાની છે પણ સમ્યક દર્શન નહીં હોય એના કારણે. અને જેવું એને સમ્યક દર્શનની સ્થિતિ આવી ગઈ એટલે બધી વસ્તુ નાવની જેમ છેક આગળ લઈ જાય. જે નાવ આખાના આખા સમુદ્રને પાર કરાવી શકે એને મહેનત ચમચીને ડોલથી સમુદ્ર ખાલી કરી અને કિનારે જવાની કરવાની કે એને પોતે નાવમાં બેસીને આગળ જવાનું? કેટલી સિમ્પલ વસ્તુ છે. એટલે સમ્યક દર્શન એના માટે મજબૂરી બને કે મજબૂતી બને? ક્રિયા એના માટે મજબૂરી બને કે મજબૂતી બને? પરિણામ બદલવા છે એ પરિણામ બદલવાની મહેનત એને કરવા માટે અઘરી લાગે ના લાગે? એ ક્યાંય પણ કોઈના માટે પણ મનેનમ વાયા કાયણમ, ક્યાંય પણ મનથી વચનથી કાયાથી ક્યાંય પણ આડો અવળો શબ્દ કોઈ બોલાઈ ગયો, ક્યાં કટવાઈ ગયા, એ ખાલી મહાભારત માટે એક જ વચન કાફી હતું. આંધળાનો દીકરો આંધળો હોય લે કરો મજા, લોહીની નદીઓ વહેવા માંડી. ચાલે ને વચનો ગમે ત્યાં ને ગમે તે બોલી લઈએ. એટલે જે અજાણ્યા હોય એના માટે બોલવું, જેના માટે દ્વેષ છે એના માટે બોલવું, જે આપણા સ્વજન છે અને આપણી વાત નથી માનતા અને ગુસ્સો આવી ગયો એના માટે બોલવું. એટલે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણા અહંકારને ઠેસ પહોંચે એટલે આપણે બોલી લેવું. આપણા અહંકારને ઠેસ પહોંચે, મને નથી ગમતું, મારામાં હું કહું એ પ્રમાણે થવું જોઈએ, મારી સિસ્ટમ આ છે. આ બધી વસ્તુ પોતાના અહંકારને ઠેસ પહોંચે એટલે તરત રિએક્શન શરૂ થાય. એની એ જ વસ્તુ ધર્મ ક્ષેત્રની અંદર, ધર્મની વ્યવસ્થાની અંદર ન થતું હોય તો કડકાઈથી કહેવું પડે. કારણ કે એ વખતે હૃદયમાં એવા ભાવ નથી. પણ હૃદયના ભાવ કડવા હોય અને મોઢે મીઠું હોય તો બધી શેખ ચલ્લીઓ કોઈ પાર નથી. શેખ ચલ્લી સપના જોવે ને, શેખ ચલ્લી સપના જોવે, વાર્તા સાંભળી છે ને, અને છેલ્લે પછી એ પોતે ઊંઘ્યો ઝાડ નીચે, છેલ્લે મટકું ફૂટે, ઉપર એને લાત મારીને ઉપરથી કોઈ ફળ પડે માથા ત્યારે કે ક્યાં ગયું બધું, હું ક્યાં રાજા છું જ કે બધી ખબર પડે. એક જણને 50 માળની બિલ્ડિંગ હોય અને 50 માળની બિલ્ડિંગમાં એને 50 બાટલા ગેસના, એ 50 કિલો કે 30 કિલોના બાટલાને ચડાવવાના હોય. એ ચડાવતા ચડાવતા થાકે કે ના થાકે? 50 બાટલા 50 માળની બિલ્ડિંગની અંદર 20મે માળથી 30મે માળથી બધાને આપવાના છે અને 50 બાટલા ઉપર ચડાવે. એને ચડાવવાનો નક્કી છે, ચડાવવા જ પડશે, કંપનીથી આવ્યો છે. એ ચડાવતા ચડાવતા એના 2 કલાક જતા રહે, 3 કલાક જતા રહે. એને બુદ્ધિ વાપરવાની હતી કે લિફ્ટ છે તો મારે લિફ્ટમાં લઈ જવાનું કે ચડીને લઈ જવાનું? એને પોતાને મજબૂરી સાથે બધી મહેનત કરવાની કે મજબૂતી સાથે કરવાની? એટલે જે લિફ્ટમાં ન ચડાવે અને પગથિયાથી જાય એ મજબૂરી કે મજબૂતી? તમને કેવી તરત ખબર પડી ગઈ કે મારી ક્રિયા મજબૂરીથી થાય છે? તમને કેવી ધ્યાન આવી ગયું કે લિફ્ટ છે તો એ લિફ્ટમાં 10 બાટલા લઈ જાય, વાર કેટલી લાગે? 10 મિનિટમાં તો કામ પૂરું. સમ્યક દર્શનની ક્રિયા મજબૂતી વાળી છે. એને ખબર પડી ગઈ કે આ ક્રિયા મારે કરવાની છે. હવે ઇઝીલી એ પોતે પોતાના પરિણામ બદલી નાખે અને આજ ક્યાં આવવાની? પણ નથી થતું. એનું કારણ કોણ છે? સમજદાર વ્યક્તિને તો ઈશારો કાફી હોય. સમજુ ને ઈશારો, હા, સમજદાર વ્યક્તિને ઈશારો કાફી હોય. તો જે ઈશારો થઈ રહ્યો છે ભગવાનનો, ભગવાને જે આપણને આજ્ઞા બતાવી છે, જે ઉપદેશ દીધો છે, એ ઉપદેશનું મહત્વ કોના માટે છે? સૈનિક મહારાજા જ્યારે નરકમાં પહોંચે છે અને એ નરકમાં પહોંચે ત્યારે ત્યાં એનું શું થતું હશે? અહીંયા જે દુઃખ હતા એ લિમિટેડ હતા, એ દુઃખ મોત સાથે પતી જવાનું હતું. અહીંયા જે મોત આવવાનું હતું એ ખબર હતી. આગળનું મોત પણ કેટલું છે ખબર છે એને? કોના પ્રભાવે ખબર છે? જ્ઞાનના પ્રભાવે. આજે આપણે સહન કરી લઈએ અને જ્ઞાન ના હોય તો સહન કરેલું કામનું શું? એક નાનો દીકરો છે, એને 6-8 મહિને ડોક્ટરની વેક્સિન આપવાની હોય અને વેક્સિન આપે ખૂબ રોવે, પણ એને દર્દ થાય, શું છે ખબર નથી. એ નાનો દીકરો ઘરે રમતો હોય, ઘરે રમતા રમતા ગરમ તપેલી દૂધની ખાલી હોય, ગરમ તપેલી જ પડી, સમજો ને, એ ધીરે ધીરે અડી લે અને રોવે. શું થાય? દુઃખ સહન કર્યું કે ના કર્યું? બુદ્ધિ છે. ક્યાંથી આવ્યું, ક્યાં કઈ રીતે ગયું, કોઈ ખબર પડી? ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી, એની મમ્મીએ એને
જે ડ્રેસિંગ કર્યા, દાઝી ગયો એટલે પાટાપિંડી બી કરી, એની જોડે ઊંઘી ગઈ બી કરી, એ આમ પડખું ના વાળે હાથ ફરી પાછો એનો પોતાનો ડ્રેસિંગ કરે, એને દુખાવો ના થાય તો એને આખી રાત એની જોડે બેસી અને સાચવ્યું બધું જ, કારણ કે બધી જાત નતા એને દુઃખ સહન કર્યું, એને ખબર પડી એકેન્દ્રિયની અંદર, નિગોદની અંદર મન નથી, વિચાર નથી, અનંત કાળ જતો રહ્યો, અનંત કાળ, અને બધું સહન કર્યું, ઈચ્છા વગર સહન કર્યું. અને મજાની વાત એ છે આજે સૌથી મોટો સંકલ્પ એ કરાય કે મારે અનંતાનું મંદિરના પાપથી બહાર નીકળવું છે, મારે ભયંકર જે મિથ્યા દ્રષ્ટિની ભાવનાઓ અનંતકાળ હતી એમાંથી બહાર નીકળવું છે. એટલે આજે સંકલ્પ એક જ કરાય, નો ડિમાન્ડ, મારે કોઈ ઈચ્છા જ નથી, કઈ માંગવું જ નથી. માંગીને મારે શું કરવાનું ભાઈ? માંગીને મારે મેળવવાનું શું? પરિસ્થિતિ એ બને છે સૈનિક મહારાજાની, એ પોતે ક્યાંય પણ પ્રભુ જોડે કશું માંગવા રાજી જ નથી. બસ પરમાત્મા આત્મબળ આપજો, જેના કારણે બધી અવસ્થામાં હું સંભાવ મારો. જે દુઃખો સૈનિકે સહન કર્યા, જે નરકમાં આજે સહન કરી રહ્યા છે, છતાંય એને એ દુઃખમાં પણ એના આત્મધર્મની શક્તિ ઓછી થઈ નથી. એટલે આ બાજુ સંસારનો ક્રમ ચાલતો જ રહે, ચાલતો જ રહે, અનંત કાળ આપણો પૂરો થતો જ રહે. એક ભાવ, બીજો ભાવ, એ ત્રીજો ભાવ, સ્વજનો મળતા રહે, વિછડતા રહે, આ બધા વિયોગો થતા જ રહે. પણ આત્માને પોતાને ક્યાંય પણ સમ્યક દર્શન મળ્યું કે ન મળ્યું એ નક્કી કોણ કરે? આ તો બધું લગાતાર ચાલે છે કે અટકે છે? જાઈ જરા મરણ શોક પણાસણસ, કેમ? જન્મ, જરા, મરણ, જન્મ, બીમારી, આ બધું ચાલ્યું છે કે નથી ચાલ્યું? અટકે છે કે નથી અટકતું? અટકે તો છે જ નહીં. જે જે સ્વજનો મળ્યા છે બદલાઈ જાય છે ને બધા. ઘર તો રહે છે, પરિવાર તો રહે છે, પરંપરાઓ રહે છે, સ્વજનો બદલાતા રહે છે ને. અહીંયા બધી જ વસ્તુ બદલાઈ જાય તો એ ધર્મ પામી અને પોતાને ન કેમ બદલે? સૌથી પહેલા તો એને આરાધના કરવી હોય અને એ આરાધનામાં એને ખબર જ ન પડતી હોય, અનનોન પર્સન, ખ્યાલ જ ના આવતો હોય, શું કરવાનું? તમને કોઈ માણસે 1 કરોડ રૂપિયા આપ્યા બેગમાં, અને તમને નથી કીધું આ બેગમાં છે 1 કરોડ રૂપિયા, પેક કરીને આપી દીધા, અને પેક કરીને આ થેલી છે અને આ થેલી અહીંયા ઘરે આપી આવજે ને. તો કે સારું, એ તો રમતો જાય છે ને 4 જગ્યાએ ઉભા રહે છે, વાતચીત કરે છે. એ કે આ રાખજે 1 મિનિટ, પેલી દુકાનમાં જઈને આવું, આ રાખજે 1 મિનિટ, સાઈડ ઉપર જરા સબ્જી ખરીદવાની છે, શાક લેવું છે, 1 મિનિટ આ રાખજે, એમ કરી કરીને 4 જગ્યાએ એ થેલી આલ્યા કરે છે. એ થેલી આલી અને પછી એ પોતે ઘરે જઈને ખુલ્લામાં લટકાઈ દે છે, કઈ નથી. 3 દાડા પછી પેલો ફોન કરે કે ભાઈ તે તને થેલી આલજે. તો કે આ થેલી ઘરે જ પડી છે કે? તો કે લઈ આવજે કે, સાચવીને લાવજે કે. તો કે કેમ? 1 કરોડ રૂપિયા. તો કે પહેલા કેવું તું ને કે 1 કરોડ રૂપિયા પહેલા કેવું તું, સાચવીને તિજોરીમાં મૂકતો અને સીધો ઘરે આવતો, 4 જગ્યાએ રોકાતો નહીં. ખબર પડ્યા પછી સાવચેતી આવે કે ના આવે? હા, ના આવે? આવે કે ના આવે? એટલે સમ્યક દર્શન ખબર પડે ભાઈ, સાવચેતી ના આવે? સમ્યક દર્શન શું છે? તમે મને, હું તમને છેલ્લા સંવત્સર દાડે પૂછ્યું કે સમ્યક દર્શન વાળું કઈ સાંભળ્યું છે? તો કે હા, કંઈક સાંભળ્યું તો હતું, પણ શું છે ખબર નથી. કે બધું સાંભળ્યું છે એટલે શું? કોને સાંભળ્યું? કાને સાંભળ્યું કે જ્ઞાને સાંભળ્યું? કાને સાંભળ્યું, જ્ઞાને સાંભળ્યું? કેવી નાની વસ્તુની અંદર સાવચેતી આવી જાય છે. એ કે ભાઈ આગળ ધ્યાન રાખજો, પેલા આવી રીતે પૈસા વિસા હાલો તો જતા રહેશે, મને ખબર શું પડે? એ કે તને પહેલી વાર કીધું હોત ને તો તારી ધડકોનો વધવા માંડત. પહેલી વાર તને કીધું હોત ને તો તું અટવાઈ જાત. એટલે કઈ કીધું જ નહીં. એક વસ્તુ ખબર પડે અને એના પછી એ પોતે સિક્યોર થઈ જાય. જેવી વસ્તુની સમજણ પડી એવી અને સુરક્ષાની ખબર પડી ગઈ. સમ્યક દર્શનની ખબર ના પડે તો કેટલા સમય સુધી ના પડે? જવાબ છે અનંતી ઉત્સર્પણી અવસર્પણી સુધી. કેવી રીતે જવાબ સાચો? કારણ કે નિગોદમાં ત્યાં જઈને આયા છે. નિગોદનું આયુષ્ય કેટલું? જે નિગોદ દેખાય છે એનું આયુષ્ય કેટલું આપણું? અનંતી ઉત્સર્પણી અવસર્પણી. એ નિગોદની અંદર જે જીવ રહીને આવ્યો છે ત્યારે અનકોન્શિયસ. એટલે સમ્યક દર્શન વગરની અવસ્થા કેટલા સમયની? આત્મબોધ વગરની અવસ્થા કેટલા સમય સુધી હતી? અનંત ઉત્સર્પણી અવસર્પણી. અનંત ઉત્સર્પણી, અનંત કાળ નહીં, એનાથી અધિક. હજી નરકના દુઃખો કેટલા સમય સુધી સમ્યક દર્શન વગર દુઃખ સહન કર્યા? તો કે 33 સાગરોપમ, અધિક 33 સાગરોપમ થી અધિક નિગોદની અંદર એ દુઃખ સહન કર્યા. રહેવાનો સમય અનંતકાળ, દુઃખ સહન કરવાનો સમય અનંતકાળ. અજ્ઞાનમાં આપણે અનંત સમય વ્યતીત કરી દીધો. આ બધો સમય વ્યતીત થઈ ગયો. કોના કારણે? ખાલી સમ્યક દર્શન નથી એના માટે. હવે આવું સમ્યક દર્શન જયારે આપણને સાવચેતી, આપણને જાગૃતિ આપે, આપણને ઈશારો કરે, તો સમ્યક દર્શનની ભૂમિકામાં એ
મજબૂરીથી બધું કરે કે મજબૂતીથી કરે? મજબૂતી એટલે એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આરાધનામાં ખંડન વૃત્તિ, આરાધનામાં ક્યાંય સ્પેસ ગેપ, ક્યાંય પણ આરાધના ઓછી ન થાય. અને મજબૂરી એટલે થાય છે ને કરીએ છે ને, ચોમાસું છે ને તીર્થયાત્રા છે, તપસ્યા છે ને કરી લઈએ ને. આત્મધર્મ સ્વતંત્ર છે, આત્મબોધ બંધન રહિત છે, આત્મબોધ સુપીરિયર, બહુ આધ્યાત્મિક ઊંચાઈ વાળી વસ્તુ છે. આ બધી જ વસ્તુની અંદર એને કોઈની જરૂર, કોઈ અવસ્થાની જરૂર પડતી જ નથી. નરકની અંદર અત્યારે અવસ્થા કઈ છે? સૈનિક મહારાજાની. ત્યાં કોણ મળવાનું છે? કયો ધર્મ મળવાનો છે? કઈ પ્રવૃત્તિ એને કરવાની છે? એને જે સહન કરવાનું છે એમાં શું વિચારવાનું છે? એમાં એને આત્મભાવનામાં સ્થિર રહેવાનું, એના દ્રવ્યાનુયોગમાં સ્થિર રહેવાનું છે. જીવ નિગોદની યાત્રા કરે, નરકની યાત્રા કરે, જીવ જાનવરની દુનિયામાં ભયંકર દુઃખ સહન કરતા કરતા એ યાત્રાઓ પૂરી કરે, માણસના જીવનની અનુકૂળતાઓની યાત્રાઓ પૂરી કરે, એના વિચારો, એના વિકલ્પો એ બદલાતા કેમ નથી? એટલે કે દુઃખનો સમય કેટલો, દુઃખનું આયુષ્ય કેટલું, દુઃખમાં રહેવા માટે કહીને આપણી અવસ્થાઓ કેટલી, આપણે ક્રિયા કરે એનો સમય કેટલો, હજી આગળ વધીએ, આપણે કેટલા સમય સુધી સુખમાં રહ્યા હતા, અનુકૂળતાઓમાં રહ્યા હતા, દેવલોકની દુનિયામાં આપણે રહ્યા હતા. શાસ્ત્રકાર કહે છે કે દેવલોકની દુનિયા પણ આપણે છોડીને આયા. દેવલોક 84 ગતિની અંદર, 84 લાખ અવસ્થાઓની અંદર આપણે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં જન્મ ન લીધો હોય. જન્મ લે એટલે મરણ આવવાનું છે. જે દેહ ઓલરેડી ઉત્પન્ન થયો છે એ દેહનો ઓલરેડી વિનાશ થવાનો છે. એક પણ અવસ્થા એવી ના હોય તો પછી સમ્યક દર્શનની અવસ્થા કેમ ન મળી? એટલે હું તમને જે કહું છું એ બધું ઇમોશનલ છે, એ બધું બ્લેકમેલ છે. તમને જે સમજાવું છું એ બધી વગર સમજણની નવી વાતો છે. એવું હશે કારણ કે આપણને ખ્યાલ આવે છે કે નહીં હવે પૂછવું પડશે પોતાના માટે. નવી વાત છે ને આમ જોવા જઈએ તો. એટલે તમે એમ કહો કે સાહેબ છે તો જૂની પણ હવે આટલી સ્પષ્ટતા હજી હવે આવી કે, અથવા તો એમ કહો કે છે તો જૂની અમને ખબર તો હતી પણ થોડું થોડું થતું હતું. એ કે ઘણી વાર મહેનત તો કરી પણ મહેનત થાય એવી થતી નથી. અને ઘણો ડાયો દેવનો દીકરો હોય તો શું કે આટલી બધી મહેનત કરી તો અહીં થોડી બેઠા હોત સાહેબ, અમે તો ક્યારના તમારી પહેલા મોક્ષે જતા રહ્યો. દેવનો દીકરો ડાયો શું કે સમ્યક દર્શનની આટલી બધી વાત ખબર જ હોત તો સાહેબ અહીંયા થોડી રહો તમે. કેવો ડાયો ડમરો, હે કેવી સરસ વાત કરે. આ વાત ઘૂંટાતી જાય એટલે જીવ સ્થિર થતો જાય, એનું આત્મબળ એને પોતાને સાથ આપતું જાય. એને નિગોદની અંદર કે જીવને અત્યારે નરકમાં છે તો એને કઈ અવસ્થા, એટલે અવસ્થાઓનું મહત્વ નથી, સુખ અને દુઃખનું મહત્વ નથી, જે આયુષ્યમાં આપણે રહ્યા છીએ એનું મહત્વ નથી, પણ સૌથી વધારે મહત્વનું છે કે આટલો સમય અજ્ઞાનમાં ગયો કેમ? અને વધારે આશ્ચર્ય, આજે ધર્મ પ્રવૃત્તિ આટલા વર્ષોથી કર્યા પછી પણ આપણી પાસે પરિણામનું સ્તર કયું નક્કી થાય છે? આ બધી જ તૈયારીઓમાં આપણી મહેનત કઈ? એટલે બાટલા ચડાવવાના તો લિફ્ટમાં ચડાવવાના, ગેસના બાટલા કે ચડી જવાનું, સમુદ્ર ખાલી કરવાનો હોય તો ચમચીથી કરવાનો કે એ સમુદ્રની પાર નાવથી જવાનું, કોણ કરે? થાંભલો તોડવાનો હોય, મોટો જાડો થાંભલો કોઈ એસોસિએશન એટલે કે કોઈ માર્કેટનો, એ તો ચમચીથી તોડવાનો. આખી ડિમોલેશન કરવાની હોય તો બુલડોઝર જ જોઈએ ને ભાઈ. સમ્યક દર્શન એ પરમ તાકાત છે, પરમ સામર્થ્ય છે, પરમ સત્વ છે. એ સમ્યક દર્શનની તાકાત દાદા બુદ્ધ રાય મહારાજે જેટલી પામીને એ પામવાનો પદાર્થ એટલે એ પામવાની ઈચ્છાઓ એમને એટલી બધી જગ્યાએ જીત આપતા ગયા. જૈન શાસનને એમણે પોતે, લોકો જે જૈન શાસનને નાનું માનતા હતા, જે લોકો નોકર મહામંત્રને સામાન્ય માનતા હતા, જે લોકો અર્યંત પરમાત્મા તીર્થંકરની મહિમા ન કરતા, તીર્થંકર સિવાય બીજા ચમત્કારો અંધશ્રદ્ધાઓ દેવી દેવતાની શ્રદ્ધા કરતા ગયા. રાજેન્દ્ર સુરી મહારાજા એમનો જન્મ થતા અને એમની પ્રવૃત્તિ અને એમની વૃત્તિ અને એમના સંકલ્પો અને એમની સિદ્ધિ જેણે જેણે જોઈ છે એનામાં ઓલરેડી મજબૂત 1000 વર્ષના ઇતિહાસના પરિવર્તનો પણ જોયા છે. 1000 વર્ષના ઇતિહાસોને બદલવાની સામર્થ્યતા સમ્યક દર્શનની ભૂમિકા અરમની સાધનામાં છે. એમણે નિમિત્ત જ એવું પાકું નક્કી કર્યું. એમણે અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્માને, સર્વજ્ઞ અને કેવલીને, વિતરાગને નક્કી કર્યા કે મારે આના સિવાય કોઈની પૂજા કરવી નહીં. અને એ પૂજાની અંદર જગતે એમને પૂજ્ય માન્યા, કારણ કે તીર્થંકરની નિશ્રા જે લે એનામાં જે ગુણ હતા એવા ગુણ એનામાં આયા. વિશ્વ પૂજ્ય ક્યારે બન્યા? પ્રાતઃસ્મરણીય ક્યારે બન્યા? યુગ મહર્ષિ કેમ બન્યા? દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે આ સમ્યક ભૂમિકા એમણે પોતે ખુદે પામી અને અહીંયા લખે છે. હવે આવી સમ્યક ભૂમિકા ગુરુ મહારાજ પામે અને વિરોધીઓના ઝુંડ ઉતરે, ક્રિયોદ્ધાર નહીં કરવા દઈએ, અહીંથી તમે ભાગી જાઓ, તમારી જે પણ વાતો ચીતો છે એમને નથી બેસતી મગજમાં, કઈ વાંધો નહીં, સંભાવ, કશું વાંધો નહીં, તમે રાજી, તમારી એનું કરો, તમારે જે કરો.
કુદરતની ઓરા, કુદરતની શક્તિ, કુદરતી આખી ને આખી સામર્થ્યતા એ વ્યક્તિની સેવામાં લાગી જાય છે. દુનિયાને મૂળથી બદલાવવું પડ્યું સાધક આત્માના કારણે. ન માનવા વાળા માનવા તૈયાર થઈ ગયા. તીર્થંકરની મહિમા સમજાવતાની સાથે અંધશ્રદ્ધાઓના બધા જ વાવાઝોડા શાંત થઈ ગયા. તીર્થંકરની મહિમા અપૂર્વ છે. 1000 વર્ષની અંદર આવી સાધના બતાવનારા કોઈ મળ્યા નથી. 1000 વર્ષની અંદર. અને દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે નેચરલ સોર્સિસ, ક્યાંય કોઈ જગ્યાએ બીજી વાત નહીં. આ શુદ્ધ સ્વરૂપ છે અને આત્માના શુદ્ધ સ્વરૂપથી જ્યારે સાધના કરી છે એને કશું જોઈતું બી નથી અને કઈ પામવા મહેનત કરતું બી નથી. એને એક જ મહેનત કરવાની છે, આત્માની શક્તિને મારે અનુભવી છે, બીજી કોઈ વાત નહીં, જેનું નામ છે સમ્યક દર્શન. હવે આ બાજુ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એમણે જ્યારે અરિહંતની મહિમા બતાવી તો ખાલી મહિમા ન બતાવી, એમણે અનિયતની વાત કરી તો ખાલી વાત ન કરી, એમણે અરિહંતની ભક્તિ, પૂજા, અર્ચના અને ક્રિયા બતાવી તો ક્રિયા ન બતાવી. આ બધા પાછળ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ એમણે પામ્યું. હવે અહીં સુધી જયારે આપણને આવું સરસ નિમિત્ત મળી જતું હોય, અહીં સુધી જયારે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ અહીં પહોંચી જાય પહોંચાડવા માટે રસ્તો બતાવતા હોય, કોણ એવો કમજોર માણસ એ આવી ખોખલી ભક્તિ કરે, આવી નબળી દુબળી ભક્તિ કરે, આવા કમજોર વિચાર રાખે ગુરુ મહારાજ માટે, જૈન શાસન માટે, પ્રભુ મહાવીરની વાણી માટે? કોણ રાખી શકે? સમ્યક દર્શન ઝગમગ દીવો છે, ચમકાઈ દેશે, જીવનની રોશનીથી અંધારાઓ દૂર કરી દેશે. શરત એટલી છે, આપણે 10 મિનિટ આપણા વિચારોને નક્કી કરવા પડશે. 10 મિનિટ આંખ બંધ કરીને બેસી જવાના, માળા ગણવાની નહીં, કોઈ ક્રિયા કરવાની નથી. મહાન ક્રિયા એક જ છે, મારા પરિણામમાં મારા વિચારોને મારે નિરીક્ષણ કરી અને નક્કી કરવું છે કે મને 24 કલાકમાં કઈ કઈ વસ્તુ અસર કરે છે. કોઈના માટે ખોટી વિચારણા, કોઈ વ્યક્તિ મારી જોડે ખોટું કર્યું હતું એ, કોઈને ઓલરેડી બદલો લેવો છે એ, અથવા એ બહુ મારાપણું ભાવ છે એ, આ બધું વસ્તુ બહાર નીકળશે કેવી રીતે? સમ્યક દર્શન કાઢે. સમ્યક દર્શન વગર ના નીકળે. રાયસુરી મહારાજ સાહેબ રતલામની અંદર ચોમાસા પછી પણ એ કે તમે અહીંયા ના રહેવાય. બહુ વિરોધો કોઈ પાર નથી રહ્યો વિરોધો, એમનો વિરોધ કરતા રહ્યા. એમણે ક્યાંય કોઈનો વિરોધ ન કર્યો. કેવી મહાનતા! એમનો ક્યાંય કોઈનો વિરોધ ન કર્યો. કારણ કે તમારે એનો વિરોધ કરવા માટે એના જેવા બનવું પડે. એમને વિરોધ જ ના કર્યો. અંદરની સ્થિતિ કેટલી નિર્મળ હશે! એમની આટલી શક્તિ. એમને નગર શેઠના પુત્ર, એમણે સુવર્ણના વર્ષિદાન કર્યા, સોનાના સિક્કાઓ આપ્યા છે અને સાધનાઓમાં સ્થિર છે, જ્ઞાન અપૂર્વ છે અને આવા મહાન જ્ઞાન સાથે એ જગતના જીવોને જોવે છે કે આનું સ્વરૂપ આવું જ છે. મારે તને જવાબ આપવો કે કર્મ તને જવાબ આપે? મારે કોઈ જવાબ આપવો નથી. અંદરનો રોષ પ્રગટ થયો એટલે રોષવાન બનવું પડે પહેલા. ક્રોધ પ્રગટ થયો એટલે ક્રોધિત બનવું પડે પહેલા. એટલે સામેવાળાને ક્રોધની અસર થાય કે ના થાય? આપણને તો અસર થઈ ગઈ. સામેવાળાને માયાદમ પ્રપંચ ફસાવવાની આપણી ઈચ્છા હોય, પણ આપણી અંદર તો ફસાવાના બધા ભાવ કર્મો સેટ કરી દીધા છે. એટલે જ્યાં જ્યાં ગુરુદેવે ક્રિયાઓ સાથે ફળ બતાવ્યા એ સમ્યક દર્શન આધારિત હતા. અને એ સમ્યક દર્શનની ભૂમિકામાં એ પોતે આગળ વધતા ગયા. તો એ વધતા જેટલા પણ લોકોએ એમની સાથે જોડાવાનો પુરુષાર્થ કર્યો, એમણે જે માર્ગ બતાવ્યો ત્યાં એ સમ્યક દર્શનના રસ્તે ચાલ્યા, એ બધાએ આત્માનું કલ્યાણ કર્યું. વિરોધીઓ તો હતા, જેમાં કોઈ નવાઈ નથી, દેવાના છે. પ્રભુ મહાવીરના ક્યાં ઓછા હતા? પ્રભુ મહાવીરના ગૌતમ સ્વામી નહીં વિરોધ કરવા આવ્યા હતા ને? ક્યાં ઓછા હતા? એટલે એવી બધી ગુરુબુદ્ધિઓ નહીં વાપરવાની કે આપણો વિરોધ થાય એટલે આપણે આગળ વધ્યા છે. લોકો શું વિચારે? તમારો વિરોધ થાય એટલે તમારો વિકાસ થયો છે. અલા મૂર્ખ, સમ્યક રીતે વાત હોય તો બરોબર છે, ખોટી રીતે વિરોધ થાય તો સુધરવું પડે, ચાલે જ નહીં, પોતે બદલાવવું પડે. એટલે જ્યાં જ્યાં પણ વિરોધ થતા હોય, વિરોધીઓ થતા હોય, ત્યાં ત્યાં આપણે ભાવ દયા ચિંતવી જરૂરી છે. કારણ કે એ દ્વેષ આપણે નહીં રાખી શકીએ, આપણે રખાય પણ નહીં. એ જીવનું એવું જીવદળ છે, મારે એવા જીવદળમાં જોડાવું નથી. આવી બધી ભાવનાઓથી એ જ્યારે વિકાસ યાત્રા માંડે છે, એટલે એ વિકાસ યાત્રા સમ્યક દર્શનની હોય છે. પણ માત્ર સમ્યક દર્શન નહીં હોતી, અનંત કાળ હવે મારે પાછી વળીને જવું જ નથી. બેક ટુ પેવેલિયન, પાછા જવાની હવે મારી કોઈ ઈચ્છા નથી. એક એક દુઃખ આપણે વિચાર કરીએ ને, નરક નિગોદના એક એક દુઃખ, અને હમણાં અહીંયા દેખાડીએ ને ખાલી કે આ પરિસ્થિતિ ચાલે કે ના ચાલે. એક મીણબત્તી તમારી સામે રાખી હોય, ખાલી મીણબત્તી, દીવો સમજો. એ દીવાને તમે 2, 4, 6 કલાક કેટલા ટાઈમ જોઈ શકો? ઓલવાય નહીં ત્યાં સુધી. એટલે ઓલવાય કે ના ઓલવાય? ના ઓલવાય એવું ના બને. ઘી નથી પૂરવાનું, હવાથી નહીં ઓલવાય.
ઘી નથી પૂરવાનું, હવાથી નહીં ઓલવાય, એની આજુબાજુ કાચ વ્યવસ્થિત મૂકી દીધા છે અને તમે સામે બેઠા છો, કેટલા કલાકમાં પૂરાય, કેટલા કલાકમાં ઓલવાય? ન ઓલવાય એવું બનવાનું છે? હા, આયુષ્ય પૂરું થાય કે ના થાય? એટલે દીવો જેમ ઓલવાય એમ આયુષ્ય પૂરું ના થાય. એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુ ઉપર વધારે અભિમાન કરવા જેવું છે જ નહીં. સારું રૂપ મળે, સારો રૂપિયો મળે, કે સારું બળ મળે, કે સારું જ્ઞાન મળે, કે સારી સત્તા મળે, કે સારી વિદ્યા મળે, કે સારી ભક્તિ મળે, કે સારી ધર્મ ક્રિયા પણ મળે, આયુષ્ય પૂરું થાય એ પહેલા મિથ્યા તો પૂરું થવું જોઈએ. જીવન અંત સમય નજીક આવી રહ્યો હોય, અંત સમય ક્યારે છે ખબર નથી, તો પછી જીવે પોતે સૌથી પહેલું કાર્ય પોતાની આત્મભાવનો વિકાસ કરી સમ્યક દર્શનથી અનંત અનંત કર્મોને સમાપ્ત કરવા જોઈએ. આવી ભૂમિકા જેણે જેણે આદરી એનું કામ થઈ ગયું. એટલે નૌકાર મહામંત્રની આરાધનામાં હવે જો નૌકારનું ધ્યાન કરવું હોય તો કેટલી વાર કર્યું આપણે ધ્યાન? નૌકાર મંત્રની માળા ગણવાની હોય તો આપણને નાનપણથી જ્યારે બી દીકરો બોલતા શીખ્યો 2-2.5 વર્ષે, તો પહેલા જયારે નમો નમો કરી નમો હરિયંત્રણ શીખડાવી દીધું ને. હા, વચન બોલતા તો શીખી ગયા, મંત્ર બોલતા શીખી ગયા, વાંચતા શીખી ગયા, તો જે બોલાઈ રહ્યું, વંચાઈ રહ્યું છે એ બધી જ વસ્તુ તો આવડી ગઈ. એટલે જે આવડી ગઈ છે એ પ્રમાણે છે શું બોલવું એ શીખવા માટે જિંદગી જતી રહે છે. બોલવાનું તો આવડે જ છે, શું બોલવું એ શીખવાની જિંદગી જતી રહે છે. એટલે નૌકાર મહામંત્ર એમાં ગુરુદેવે પંચ કલ્યાણકનું ધ્યાન રાજેન્દ્ર કોષમાં બતાવ્યું છે. 5 કલ્યાણકનું ધ્યાન. એ 5 કલ્યાણકના ધ્યાનમાં પરમાત્માનું જન્મ કલ્યાણક, જન્મ ઉત્સવ બતાવે છે. પરમાત્માના ગર્ભમાં છે, 3 જ્ઞાનના ધણી છે, ઇન્દ્ર મહારાજા વંદન કરે છે. 5 કલ્યાણકમાં સર્વજ્ઞતા સામે રાખવાની. ઓમ રેમ સિમ અરમ નમ ધ્યાન કરીએ તો એ ધ્યાનની મહિમા ક્યારે કહેવાય? એ ધ્યાનની મહિમા તમને લાભદાયી બની છે કે નહીં? જગતમાં ઓમ રીમ સિમ હરમ નમ અરિહંતની ઉપાસના કરવા વાળો વર્ગ ખરો કે નહીં? આપણે નહીં આવીએ તો તમારી 10 પેઢી પછી પણ જૈન કુળમાં જન્મ્યો હોય, જૈન કુળ એને મળ્યું હોય તો કરે કે ના કરે? તો અહીંયા આપણે ધ્યાનની એટલે કે માળા જાપ કરવા જઈએ તો એ જાપના મૂળ નિયમ તરીકે સૌથી પહેલા સ્થિર બેસવું, આંખ બંધ રાખીને કરવું. સ્થિર અને આંખ બંધ રાખીને આવ્યું, મૌન પૂર્વક આ 3 વસ્તુ આવી. ખાણે નામ, મોણે નામ, જાણે નામ. એક સ્થાને મૌન પૂર્વક અને ધ્યાન પૂર્વક. આ 3 વસ્તુમાં ફિક્સ થઈ ગયું. ડાફોડિયા મારવાના નથી, હોઠ ફફડાવવાના નથી, આજુબાજુ જોવાનું નથી, કોઈને કશું કહેવાનું. માળા ગણવા વાળાએ આ 3 નિયમ કોમન પાળવા જોઈએ. આગળ હજી પછી વાત છે. પહેલી વાત સ્થિરતા લાવવાની છે. એ કઈ સ્થિરતા લાવવાની છે? મારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચંચળતા નથી, એટલે ડાફોડિયા મારવા નથી. માળા ગણતા ગણતા સ્થિર બેસવાનું છે, કઈ બોલવાનું નથી. અને એ માળા ગણતા ગણતા કોઈ ઈશારા કશું જ નહીં. હવે આવી બધી રીતે જો માળા થતી હોય, જેમાં વ્યાખ્યાન થતું હોય, ચડાવા સંભળાતા હોય, સાજીઓ થતી હોય અને જાહેરાતો શરણાતી હોય, અને એમાં પોતે પછી 2 ચડાવે બોલે, હાથમાં માળા હોય અને અડધી માળામાં કઈ વાત કરતા હોય, આ માળામાં ભલીવાર તમે જ કહો કેટલો હોય. તમે બહુ સારી ગણો છો, પણ વાત આ જ કરું છું કે આવી કોઈ માળા ગણતું હોય તો વિચાર કરવો કે આ માળામાં આપણને ભગવાનનું ધ્યાન થયું કે ન થયું. એટલે ડિસિપ્લિન ફર્સ્ટ, અનુશાસન જેને કહેવાય. એટલે આવી માળા સહજ રીતે ગણવી જોઈએ. આવી માળા ગણતા ગણતા આપણે હવે સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરવાનો. કેવો? સ્થિરતા. એ સ્થિરતા લાવો એટલે એ સ્થિરતાની અંદર હવે આપણને પોતાને